ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈએ છે. એમાં આપણે 2 વાટકી પાણી ઉમેરીશું. પાણી ઉકળવા લાગે એટલે એમાં 1 નાની ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી ખાવાના સોડા ઉમેરીશું. ધાણા ઉમેરી દઈશું. જે વાટકી ભરીને પાણી લીધેલું આપણે 2 વાટકી, એ જ વાટકી ભરીને 1 વાટકી સોજી લઈ લઈશું. ધીમે ધીમે ઉમેરતા જઈશું જેથી લમ્સ ના પડે અને આ રીતે મિક્સ કરતા જઈશું. સતત હલાવતા રહેવાનું. ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું. ફ્લેમને ઓફ કરી આ બેટરને આપણે અલગ ડીશમાં નીકાળી લઈએ. હવે આપણે આમાં થોડું તેલ ઉમેરી અને સરસ સોફ્ટ કરી લઈશું. હાથની મદદથી મિક્સ કરી અને સરસ સોફ્ટ કરી લઈશું. સરસ આપણે બેટરને સોફ્ટ કરી લીધું છે. હવે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ આ રીતે ગોળ કરી તમે કોઈ પણ વસ્તુની મદદથી કે આંગળીની મદદથી આ રીતે વચ્ચે હોલ કરી દેવાનું છે. તમે સાઈઝ તમારા જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો. આપણે આ રીતે બધી જ રીંગોને બનાવી લઈશું. મેંદુવડાનો શેપ આપેલો છે. આપણે બધી રીંગ્સ બનાવી લીધી છે. અને એક સાઈડ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે એક એક કરતા ઉમેરતા જઈએ. બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે આપણે એને અલગ ડીશમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સોજીની રીંગ્સ. ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ સોજીની નવો નાસ્તો છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.